હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 12 છે શીખવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે ભાઈ તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. એટલે કે અહીંયા જે આપણને આકૃતિ આપી છે એવું કંઈક હોય કે ભાઈ આવી રીતના ગોળ છે એ આખું એક પુઠ્ઠું હોય અથવા તો એક લાકડાનું બનેલું હોય અને એની વચ્ચેના ભાગમાં એક તીર છે એ ગોળ ફરતું છે હોય છે અને તે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. મતલબ કે આપણે તીરને ગોળ ગોળ ફેરવીએ ત્યારે ક્યારેક 1 ઉપર ઊભું રહે છે, ક્યારેક 2 ઉપર, ક્યારેક 3 ઉપર, ક્યારેક 4, 5 આવી રીતે કોઈ પણ એક નંબર ઉપર છે એ ઊભું રહે છે. અને આ સમસંભવી પરિણામ છે. આ સમસંભવી પરિણામ છે મતલબ કે કોઈ પણ અંક આગળ આવીને ઊભું રહે. એવું નહીં કે ભાઈ દર વખતે આ એક જ અંક આગળ ઊભું રહે, એ કોઈ પણ અંક આગળ છે આવીને ઊભું રહે છે તીર. તો હવે આપણને આગળ કહે છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી અને 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી અને 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. એટલે કે આવી રીતે આપણે 4 અલગ અલગ સંભાવના છે શોધવાની છે. ચલો હવે સૌથી પહેલાં તો અહીંયા આ બધી સંભાવના શોધવા માટે સૌથી પહેલાં તો આપણે કુલ પરિણામ જોઈ લઈએ કે ભાઈ કુલ કેટલા અંકો ઉપર આ તીર આવીને ઊભું રહી શકે. તો કાં તો 1 ઉપર આવી શકે, કાં તો 2 ઉપર, કાં તો 3, કાં તો 4, કાં તો 5, કાં તો 6, કાં તો 7 અને કાં તો 8. આ 8 નંબરમાંથી જ કોઈ એક નંબર ઉપર આવે. આના સિવાય બીજા કોઈ નંબર ઉપર છે આ તીર છે ક્યારે આવે નહીં. એટલે કે આપણા જે કુલ પરિણામ છે કેટલા થયા? કુલ પરિણામ છે એ 8 થયા. એટલે કે અહીંયા આપણે લખીએ કે ભાઈ કુલ પરિણામ n બરાબર 8. ચલો હવે જેની સંભાવના શોધવાની છે ક્રમશઃ સંભાવના શોધતા જઈએ કે એમાં પહેલી સંભાવના શોધવાની છે કે 8 તરફ નિર્દેશ કરે. એટલે કે ઘટના એ લઈ લઈએ. ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરે. તીર 8 તરફ નિર્દેશ કરે. ચલો હવે 8 તરફ નિર્દેશ કરે એવું ક્યારેક કેટલી વાર બની શકે? તો કે અહીંયા 8 જેટલી વાર હોય એટલી વાર બની શકે. જોઈએ 8 કેટલી વાર? તો કે 8 એક જ વખત છે. તેથી 8 તરફ નિર્દેશ કરે એવી ઘટના કેટલી વાર બની શકે? તો એક જ વખત છે એ બની શકે. એટલે કે અહીંયા હવે 8 તરફ નિર્દેશ કરે એની આપણે સંભાવના શોધવા માટે એની જે ઘટના છે એ કેટલી વાર બને એ આપણે અહીંયા લખી નાખીએ. ભાઈ ઘટના એ બને તેવા પરિણામ, ઘટના એ બને તેવા પરિણામ m બરાબર કેટલા થશે? તો કે એક જ વખત 8 આવે છે એટલે ઘટના એ બને તેવા પરિણામ 1. તેથી એની સંભાવના P of A બરાબર ઘટના એ બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. એટલે કે ઘટના એ બને તેવા પરિણામ 1 ભાગ્યા કુલ પરિણામ 8. તેથી એની સંભાવના જે કેટલી થશે? P of A બરાબર 1/8 છે એ આપણો જવાબ થશે. એટલે કે આવી રીતના 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના 1/8 મળી. ચલો બીજું જોઈએ, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. એટલે હવે આપણે અયુગ્મ સંખ્યા કેટલી વખત આવે છે એ ગણવી પડે. પરંતુ અયુગ્મ સંખ્યા કહેવાય કોને એ આપણે જોઈ લઈએ. તો કે આપણને અયુગ્મ સંખ્યા કરતાં યુગ્મ શબ્દ વધારે ક્લિયર હોય કે ભાઈ યુગ્મ એટલે તો કે યુગ્મ એટલે કે બેકી સંખ્યા. એટલે કે 2ના ગુણાકારમાં આવી સંખ્યા. અને અયુગ્મ એટલે કે બેકી ન હોય એવી. બેકી ન હોય એટલે કેવી થશે? તો કે એકી સંખ્યા. એટલે હવે આપણે અહીંયા ગણવાની કે એકી સંખ્યા કઈ કઈ છે. એટલે કે એકી સંખ્યા આપણે અહીં ગણી લઈએ. તો કે ભાઈ અહીંયા 1 છે એકી સંખ્યા છે, 3 છે એ પણ એકી સંખ્યા છે, 2, 5 છે એ પણ એકી સંખ્યા છે અને 7 છે એ પણ એકી સંખ્યા છે. એટલે કેટલી એકી સંખ્યા થઈ? તો કે 1, 3, 5 અને 7. એટલે આવી રીતે 4 આપણને અહીંયા એકી સંખ્યા મળે છે. એટલે કે હવે અહીંયા અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના શોધવા માટે એના પરિણામ આપણે લખીએ કે ઘટના B એમાં લખીએ તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અને અહીંયા ઘટના B બને તેવા પરિણામ m બરાબર
ચલો ઘટના બી બને તેવા પરિણામ કેટલા છે? હમણાં જ આપણે ગણ્યા હતા 1, 3, 5 અને 7, એટલે કુલ પરિણામ કેટલા થયા? 4. ચલો હવે અહીંયા આપણે એની સંભાવના શોધી લઈએ કે ભાઈ ઘટના બી બને એની સંભાવના, એટલે કે પી ઓફ બી બરાબર ઘટના બી બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી બને તેવા પરિણામ 4 ભાગ્યા કુલ પરિણામ 8, છેદ ઉડાડીએ 4 એકા 4, 4 દુ 8, એટલે કે અહીંયા ઘટના બી બને એની સંભાવના પી ઓફ બી બરાબર કેટલી થશે? 1/2 થશે. એટલે આવી રીતે અહીંયા એની સંભાવના છે આપણને 1/2 મળી. ચાલો હવે આપણે ઘટના સી લઈ લઈએ. હવે ઘટના સીમાં આપણને શું કહે છે કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. એટલે હવે આપણે અહીંયા એ ગણવાનું કે ભાઈ 2 કરતાં મોટી સંખ્યા કઈ કઈ છે? તો કે 3 એ પણ 2 કરતાં મોટી કહેવાય, 4, 5, 6, 7 અને 8 આટલી સંખ્યા છે 2 કરતાં મોટી કહેવાય. તો જ્યારે ગણી લે કઈ કેટલી થઈ? તો કે 1, 2, 3, 4, 5 અને 6. 6 સંખ્યાઓ એવી છે કે જે 2 કરતાં મોટી છે, એટલે કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એની જે પરિણામ છે એ કેટલા મળ્યા? 6 મળ્યા. એટલે હવે ઘટના સી લખીએ. ઘટના સી 2 કરતાં મોટા અંક તરફ નિર્દેશ કરે. ચલો ઘટના સી બને તેવા પરિણામ. ઘટના સી બને તેવા પરિણામ એમ બરાબર કેટલા છે? જે હમણાં જ આપણે ગણ્યા તો કે 1 થી 8 માંથી 1 અને 2 કાઢી નાખવાના, એટલે પાછળ વધ્યા 6 પરિણામ. એટલે ઘટના સી બને તેવા પરિણામ 6. તેથી ઘટના સી ની સંભાવના પી ઓફ સી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ તો કે 6 ભાગ્યા કુલ પરિણામ 8, 2 વડે છેદ ઉડાડીએ 3 દુ 6, 4 દુ 8, એટલે અહીંયા ઘટના સી બને એની સંભાવના કેટલી મળી? તો કે 3/4. યસ, એટલે આવી રીતે ઘટના સી બને એની સંભાવના છે આપણને મળે છે. ચલો હજી એક આપણે અહીંયા ઘટનાની સંભાવના શોધવાની બાકી છે. એની અંદર કહી છે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. એટલે હવે આપણે અહીંયા ગણવાનું કે ભાઈ 9 કરતાં નાની કઈ સંખ્યા કહેવાય? તો કે અહીંયા જેટલી સંખ્યા છે બધી 9 કરતાં નાની જ છે, કારણ કે 1 કયો, 2 કયો, 3, 4, 5, 6, 7, 8 આ બધી 9 કરતાં નાની સંખ્યા છે. એટલે 8 એ 8 સંખ્યા છે 9 કરતાં નાની છે. એટલે હવે એના માટે લખીએ કે ભાઈ ઘટના બને એવા પરિણામ કેટલા છે? તો કે 8 એ 8 પરિણામ છે એ ઘટના બની શકે એવા છે. યસ, એટલે કે અહીંયા ઘટના ડી 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. ચલો ઘટના ડી બને તેવા પરિણામ. ઘટના ડી બને તેવા પરિણામ તો એ 8 એ 8 પરિણામ છે એમ બરાબર 8 એ ઘટના બની શકે એવા છે. તેથી એની સંભાવના પી ઓફ ડી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ 8 ભાગ્યા કુલ પરિણામ પણ 8, અને 8 અને 8 નીકળી જશે એટલે 8 એકા 8, જવાબ કેટલો આવશે? 1 આવશે. એટલે કે અહીંયા પી ઓફ ડી બરાબર આપણને 1 છે મળશે. યસ, એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ આ ઘટનાની સંભાવના 1 મળી, તો આને બીજી કઈ ઘટના કહી શકાય? તો આને નિશ્ચિત ઘટના કહેવાશે અથવા ચોક્કસ ઘટના છે કહેવાશે. એટલે કે તમે કોઈ પણ વખત તમે ફેરવશો એની જે પણ પરિણામ મળશે હંમેશા 9 કરતાં નાની સંખ્યા જે છે આપણને મળશે. યસ, એટલે અહીંયા 4 ઘટનાની સંભાવના છે પૂર્ણ થાય છે અને આપણો દાખલો પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ દાખલામાં નેક્સ્ટ વિડીયો સાથે.